નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર વાવ થરાદ શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલું ધોરણ 11 આર્ટ્સ સ્ટ્રીમનું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન જોવાના છીએ। તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલાં આપણે સૂચના જોઈએ વિભાગ એની અંદર। તો વિભાગ એની અંદર ટ્રુ ફોલ્સ તમને 3 અંક પૂછેલા છે 3 માર્ક્સની અંદર, જેમાંથી પહેલું ટ્રુ ફોલ્સ આપેલું છે પ્રણવ ડીડ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ફ્રોમ આઈઆઈટી મુંબઈ। તો આ વિધાન છે એ બિલકુલ સાચું થશે કે ભાઈ પ્રણવે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન છે એ આઈઆઈટી મુંબઈથી પૂર્ણ કર્યું હતું, બિલકુલ સાચું વિધાન છે। ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે ડ્રીપ ઇરિગેશન ઇઝ સુટેબલ ફોર મોસ્ટ સોલ્સ। તો આ વિધાન પણ છે એ બિલકુલ સાચું છે કે ભાઈ મોટાભાગની જમીન માટે ટપક સિંચાઈ પદ્ધતિ છે એ યોગ્ય છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે ધ વર્ડ સીમ વેઇટિંગ ફોર ફ્લમ્સ ટુ લીપ લાઇક અ ટાઈગર। કે ભાઈ વિશ્વ છે વાઘની જેમ કૂદકો મારવા માટે ફ્લ્યુમની જેમ રાહ જોઈ રહ્યું હોય એવું લાગતું હતું, સાચું આવશે। ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગ પૂછેલો છે, જેમાં નિયરેસ્ટ મિનિંગની અંદર આપણે વાત કરીએ તો પહેલો જે નિયરેસ્ટ મિનિંગ આપેલો છે ઇનહેલ, એમાં આવશે બ્રીથ ઇન, શ્વાસ લેવો, તો બ્રીથ ઇન છે એનો મતલબ શ્વાસ લેવો એવું થાય। રેસ્ક્યુ છે એનો મતલબ થાય બચાવવું, તો રિવર્સ છે એમનો જવાબ પણ બચાવવું એવો થશે। સોરી, અહીંયા સેવ જવાબ આવશે, સેવનો મતલબ બચાવવું એવું થશે। ત્યાર પછી આપેલું છે એબન્ડન, તો આનો અર્થ થાય છોડી દેવું, અને એવો ને એવો અર્થ થતો હોય એવું વાક્ય છે, અહીંયા આવશે લીવ, લીવ મતલબ કે છોડી દેવું। ત્યાર પછી આપણને ફંક્શન પૂછેલા છે બ્રેકેટ્સની અંદર, કાઉન્સની અંદર જે ફંક્શન આપેલા છે એ પ્રમાણે આપણે જવાબ છે એ ટીક કરવાના હતા। એમાંથી રાહુલ વિઝિટેડ અ મોલ વિથ અ વ્યૂ ટુ બાઇંગ સમ થિંગ્સ, તો વિથ અ વ્યૂ ટુ છે એટલે આ પર્પઝ દર્શાવે, એટલે અહીંયા આવશે શોવિંગ પર્પઝ। ત્યાર પછી ફોર બેટર ઇમ્યુનિટી યુ હેડ બેટર ટેક આયુર્વેદિક મેડિસિન, તો આની અંદર સજેશન આપેલું છે એટલે જવાબ આવશે એક્સપ્રેસિંગ સજેશન। ત્યાર પછીનું વાક્ય છે નિશાંત વોઝ સો વીક ધેટ હી કુડ નોટ રન ફાસ્ટ, અહીંયા રિઝલ્ટ દેખાડે છે। ત્યાર પછી એપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપવાનો છે ફંક્શનનો ઉપયોગ કરીને। નમ્ર છે એક વાક્ય બોલે છે હાઉ ડઝ પ્રભુ ધ વે ડાન્સ, અને સપોઝિશન ધારણા બતાવેલી છે, એટલે જ્યારે સપોઝિશન હોય ત્યારે એઝ ઇફથી વાક્ય છે એની શરૂઆત થાય। તો અહીંયા આપેલું છે કે ભાઈ પ્રભુ ધ વે ડાન્સ એઝ ઇફ હી વેર માઇકલ જેક્સન, એટલે જવાબ આવશે વિકલ્પ નંબર એ। ત્યાર પછી આપેલું છે વિકલ્પ નંબર એ આવશે, અહીંયા બીમાં ટીક થઈ ગયું છે, વિકલ્પ એ આવશે। 11 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આપેલું છે ધર્વ વાય ડુ નોટ યુ બાય અ ન્યૂ કાર કન્ડિશન ઇન પાસ્ટ, ભૂતકાળની ટેવ કે આદત દર્શાવવાની છે, જવાબ આવશે સી ઇફ ધ પ્રાઇઝ ઓફ પેટ્રોલ હેડ ગોન ડાઉન આઈ માઇટ હેવ બોટ અ ન્યૂ કાર। રમણ છે ડુ યુ એન્જોય કાઇટ ફેસ્ટિવલ, શોવિંગ અલ્ટરનેટિવ ચોઇસ છે એ દર્શાવવાની છે, અને અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવવા માટેનું વાક્ય છે એ સીમાં આપેલું છે આઈ એન્જોય નાઇધર કાઇટ ફેસ્ટિવલ નોર નવરાત્રિ ફેસ્ટિવલ। ત્યાર પછી 13 નંબરનો ક્વેશ્ચન છે, આની અંદર ક્વેશ્ચન છે આપણે બનાવવાના હતા યોગ ઓફર અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક, 13 નંબરનો ક્વેશ્ચન છે, જવાબ આવશે વિકલ્પ નંબર એ। 13 નંબરમાં વિકલ્પ નંબર એ છે એ જવાબ આવશે। 14મો ક્વેશ્ચન છે એ જોઈએ નીરવ મીટ હિઝ બ્રધર યસ્ટરડે, હિઝ બ્રધર નીચે અંડરલાઇન કરેલી છે, અને 14મો ક્વેશ્ચન છે જવાબ આવશે ડી। સોરી, હિઝ બ્રધર છે એટલે whom આવશે, whom did નીરવ મીટ યસ્ટરડે। ધ પોલીસ કોટ ધ થીફ નિયર ધ હોટલ યસ્ટરડે, તો વેરથી વાક્ય બનશે એટલે જવાબ આવશે ડી। ત્યાર પછી 17 અને 18 નંબરના જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આપણે પેરેગ્રાફમાંથી ગોતવાના હતા, એટલે પેરેગ્રાફમાંથી અત્યારે જવાબ છે આપણે ગોતતા નથી, એક વખત તમે ફટાફટ જોઈ લેજો, અને આના જવાબ તમારે ડાઉનલોડ કરવા હોય તો PDF ફાઇલ હું તમને શેર કરી દઈશ ટેલિગ્રામની અંદર, ત્યાંથી તમે આ પેપરના ઇંગ્લિશના જવાબ છે એ ડાઉનલોડ કરી શકશો।
હવે સીધા આપણે 26 નંબરના ક્વેશ્ચન છે ત્યાંથી સોલ્યુશન જોઈએ તો ધ બાઇટ ઓફ એનિમલ કેન સમટાઈમ, તો અહીંયા ડેન્જરસ આવશે પહેલામાં. ધેર આર મે કાઇન્ડ ઓફ, પછી 27માં ખાલી જગ્યા છે એમાં આવશે જમ્સ, અને છેલ્લું બધું એમાં આવશે લાઈક. ત્યારબાદ ફરી વખત અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે ને એમાંથી જવાબ ગોતવાના હતા. અત્યારે આપણે એનું સોલ્યુશન છે જોતા નથી. ફરી વખત આ બધા જ સોલ્યુશન છે એ ટૂંકમાં અહીંયા જે ક્વેશ્ચન આપેલા છે આ બધા પેરેગ્રાફમાંથી ગોતવાના છે. હવે સીધા આપણે વિભાગ ડીની અંદર ચાલુ કરીએ. 45 નંબરના ક્વેશ્ચનથી સોલ્યુશન આપણે જોવાનું થશે. વેરી ફ્યુ ઇથિક્સ શોવિંગ કમ્પેરિઝન આર એઝ ગુડ એઝ સુરત, અહીંયા સિટી જ આપેલું છે. ઇઝ ગુડ એઝ સુરત, આર બેટર સુરત, આમાંથી શું જવાબ આવશે? તો જવાબ આવશે એ, આર એઝ ગુડ એઝ સુરત. ધ ફાર્મર વોઝ સો પુઅર શોવિંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવવાનું છે તો પરિણામ દર્શાવે છે ધેટ હી કુડ નોટ બાય અ ટ્રેક્ટર, વિકલ્પ નંબર સી. વેન આઈ વોઝ એટ સ્કૂલ આઈ, પછી હેબિચ્યુઅલ એક્શન છે તો યુઝ ટુથી બને વાક્ય, તો અહીંયા યુઝ ટુ આવતું એ બે વિકલ્પ છે. અહીંયા આપણે જવાબ આવશે ડી. અહીંયા પ્લેઇંગ ગેમ્સ નો આવે, પ્લે ગેમ્સ આવે. ત્યાર પછી 48, 49 અને 50 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આપણે ખાસ જોઈએ તો 48 નંબરનો ક્વેશ્ચન છે આખો કમ્બાઈન કરવાનો હતો ગ્રામરની દ્રષ્ટિએ. તમને પીડીએફમાં આપી દઈશ જવાબ. હવે આપણે 49, 50 અને 51માં જોઈએ તો 50 નંબરની અંદર આવશે, સોરી 49 છે તો 49 છે આની અંદર આવશે બાઇંગ, 50ની અંદર આવશે બટ, અને છેલ્લે આપેલું છે એમાં આવશે રિટર્ન. આ રીતે આખું બધામાં પહેલા શબ્દો આવે છે. ત્યારબાદ વિભાગ ઈ છે એમાં એક પણ ક્વેશ્ચન આપણે સોલ્યુશન થઈ શકે એવો હેતુલક્ષી પ્રકારનું નથી. પીડીએફ ફાઇલ હું તમને આપું એની અંદર સોલ્યુશન છે તમે ડાઉનલોડ કરી શકશો. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.